તમે એક રમકડા બની ગયા. હિન્દુ મુસ્લિમ ફલાણો ધર્મ ઓલા ધર્મ કોઈ વિરોધી નથી ભાઈ. બધા શાંતિથી સૌનું જોબ કરે છે, નોકરી કરે છે, કમાય છે, એને કોઈ મતલબ નથી આવી વાતોથી. અરે આખા દેશની આપણી મિલિટરી, પોલીસ, જાંબાજ સૈનિકો, જાંબાજ પોલીસવાળા, એમને હું કાંઈ કરવાનું નથી. એ આપણી રક્ષા માટે. તમને કોણ ડરાવી જાય? તમારામાં ખોટા ભ્રમ પેદા થયા છે, ડર બતાવવામાં આવે છે. આપણે એ ટેકનિક અજમાવીએ છીએ. બાળકોને ડર બતાવીને આપણે કાંઈક ધાર્યું કરાવી લઈએ, સ્કૂલે મોકલી દઈએ. એવું આ કામ કરી રહ્યા છે. મિત્રો, જય માતાજી. હાલ ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતાની લડાઈ ચાલી રહી છે. ક્ષત્રિય સમાજની સંકલન સમિતિના નેતૃત્વ હેઠળ જબરજસ્ત શાંતિપૂર્ણ લોકશાહી ઢબે આંદોલન ચાલી રહ્યું છે. હવે એક રાહુલ ગાંધીના નિવેદનને લઈને વિરોધીઓ એમ કહી રહ્યા છે કે તમે એમની માફી માંગો. તો ચાલો જોઈએ એની પાછળ સત્ય શું છે. રાહુલ ગાંધીનું મેં નિવેદન હમણાં જ સાંભળ્યું. એમાં એવું જણાવી રહ્યા છે કે પહેલાં જ્યારે રાજા મહારાજાઓનું રાજ હતું ત્યારે તે ધાર્યું કરી શકતા. ચોક્કસ એ જમાનો રાજ રજવાડાઓનો હતો. અત્યારે શું નેતાઓ પોતાનું ધાર્યું નથી કરી શકતા? બીજું એમણે એક વાત કરી કે રાજા મહારાજાઓ જેની પણ જમીન જોઈએ એ છીનવી લેતા અને લઈ જતા. એટલે ભાઈ ક્યાં લઈ જતા? જમીન કોઈ થોડું સોના ઝવેરાત કે એવું છે કે લઈને ક્યાં લઈ જતા? હવે જમીન જ રાજા રજવાડાઓની હતી. જે ભૂખંડ ઉપર એમણે જીત મેળવી હોય એમનું થઈ જતું, બરાબર. અને લૂંટી ગયા એમ. રાજા મહારાજાઓ લોકોને લૂંટી ગયા એવું કંઈક પણ મને નિવેદનમાં જણાતું નથી, પણ પ્રચાર એવો થાય છે. ભાઈ એ નિવેદન જે છે, હવે લૂંટી જવાની વાત તો ભાજપ પાર્ટી કાયમથી કહેતી આવી છે કે કોંગ્રેસ પાર્ટી 70 વર્ષ દેશને લૂંટી લીધો. તો આમાં ક્યાં શું ક્યાંય કોઈ માફી કેસ કબાડાની વાત આવે? એ તો લૂંટી જવાની વાતો તો છાસવારે થતી હોય છે. ઇવન સામાન્ય જનતા પણ કહેતી હોય છે કે અમુક જે ખાસ ઉદ્યોગપતિઓ હતા એ લગભગ 25-50 હજાર કરોડનું લૂંટીને જતા રહ્યા, વિદેશોમાં ભાગી ગયા. આ લૂંટી જવાની પ્રક્રિયા બહુ જૂની છે. એટલે એમનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ કે પરસોત્તમભાઈ રૂપાલાએ જે સ્ટેટમેન્ટ આપ્યું એ એવું નથી. પરસોત્તમજીએ જે સ્ટેટમેન્ટ આપ્યું, બહેન બેટીના વ્યવહારો કર્યા, એટલે જે અસ્મિતા ને જે ગૌરવશાળી ઇતિહાસને લાંછન લગાડે તેવું સ્ટેટમેન્ટ આપ્યું. એટલે રાહુલ ગાંધીનું જે સ્ટેટમેન્ટ છે એ તો આમ સ્ટેટમેન્ટ છે. લોકો પણ કહે છે આ રાજકારણીઓ દેશને લૂંટી રહ્યા છે, લૂંટી ગયા હતા. આવી વાતોનો કોઈ મતલબ નથી. એટલે રાહુલ ગાંધી પાસે માફી મંગાવવા જેવું આ કોઈ સ્ટેટમેન્ટ જ નથી. અને ક્ષત્રિયોમાં એ સબળતા છે, એ સક્ષમતા છે. જો અમારી સંકલન સમિતિને એવું લાગશે તો રાહુલ ગાંધીની પણ માફી મંગાવી શકે છે. પણ વાતમાં તો દમ હોવો જોઈએ ને. ખોટી વાતો ફેલાવી, ક્ષત્રિય સમાજને ગેરમાર્ગે દોરવો, ઉશ્કેરણી કરવી, આ તો આ બધાના કામ છે. આંદોલન તોડી પાડવામાં જ સરકારને રસ છે. કોઈ પણ સરકાર એવું ઈચ્છે કે કોઈ પણ આંદોલન એના વિરુદ્ધ ચાલતું હોય તો એને તોડી પાડવું જોઈએ. એટલે શું, નિરાતે બધી લૂંટવા થાય. બીજું કાંઈ? ગમે એટલા ટેક્સ નાખે, કોઈ બોલી ના શકે. ખાંડનો ભાવ ગમે એટલો વધારો, તેલનો વધારો, ગેસનો વધારો, પેટ્રોલનો વધારો, શિક્ષણ ગમે એટલું મોંઘું કરો,
જો કોઈ આંદોલન કરવાની તાકાત જ ન રાખે તો એમને તો મજા. એટલા માટે આ બધી ડર્ટી પોલિટિક્સ રમવામાં આવતી હોય છે. એટલે પ્રજાએ ધ્યાન રાખવું પડે. અને બીજું, ત્યાં પણ એક લાર્જર પર્સ્પેક્ટિવમાં આંદોલન ચાલતું હોય ત્યાં નાના મોટા વિરોધીઓ પણ ફૂટી નીકળવાના. ફલાણા બાપુ કે આ જે છે કે આમાં એ બધા શું છે, કોઈ મજબૂરી હોય અથવા એમને ભય દેખાડીને બનાવી લેવામાં આવ્યા હોય. એટલે એની પણ ચિંતા આપણે કરવાની છે નહીં. હાલ જે આંદોલન ચાલી રહ્યું છે મિત્રો, સંકલન સમિતિ એકદમ પરફેક્ટ રીતે ચલાવી રહ્યું છે. ગામે ગામ ફરી રહ્યા છે અને એકતા દેખાઈ આવે છે. રાજકોટમાં જ ખાલી 4-5 લાખ ભેગા થઈ ગયા હતા, એટલા બહાર હતા, ટ્રાફિકમાં અટવાયેલા હતા. એટલે શંકરસિંહ બાપુના કહેવા મુજબ 8 થી 10 સીટો લોકસભાની ચાલુ સરકાર ગુમાવી રહી છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. આપણે મિનિમમ માનીએ તો 5 સીટ સુધીનું નુકસાન છે. એટલા માટે મિત્રો, મારું ખાસ નિવેદન છે કે આપણે સૌએ સમાજને ટેકો આપીએ અને સંયમ જાળવવો ખૂબ મહત્ત્વનું છે. ફેસબુક ઉપર ગમે તે ઉકસાવવામાં આવે, કોઈ જવાબ દેવાની જરૂરિયાત નથી. સાયલેન્ટલી કામ કરો અને વોટ આપણે વિરુદ્ધમાં આપવાનું છે. કોઈ પણ સક્ષમ ઉમેદવાર હોય, કોઈ પણ પાર્ટી હોય, એને તમારો મત આપી અને એને માતાજીના નામે પવિત્ર કરવાનું છે. કોઈ ભ્રષ્ટાચારીઓને કે પ્રજાને લૂંટી રહ્યા છે એવા લોકોને આપવાની જરાય જરૂર નથી. મિત્રો, જેમ મેં આપને વાત કરી કે કોઈ પણ આંદોલન હોય એને સમેટી લેવડાવવું, તોડી પાડવું, એ સરકારનો એક આશય હોય છે. અને આપણે જોયા હમણાં નજીકના ભૂતકાળમાં ઘણા આંદોલનો સરકારે તોડી પાડ્યા છે. આપણે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વારંવાર 6 થી 7 વાર પેપરો ફૂટી ગયા અને આંદોલન થયું હતું. વિદ્યાર્થીઓ આગળ આવ્યા હતા પણ એમને ડરાવી ધમકાવીને આંદોલન તોડી પાડવામાં આવ્યું. કોઈ નિષ્કર્ષ આવ્યો નહીં. એનો મતલબ શું થયો છે? આ સરકારની એક નીતિ છે દબાવવાની. આપે જોયું હશે, કોઈ પણ પ્રભુત્વ ધરાવવાવાળા વિપક્ષી પાર્ટીઓના નેતા હોય, લીડરો હોય, એમને આ લોકો ડરાવી ધમકાવી પોતાની પાર્ટીમાં સમાવેશ કરી લે છે. ઈડી છે, આઈબી છે, ઇન્કમટેક્સ છે, એની રેડ પડાવી કેન કેન પ્રકારેણ શામ દામ દંડ ભેદ, આ જે ઓલ્ડ ટેક્ટિક્સ છે એને અજમાવીને પ્રજાનો અવાજ દબાવવાની કોશિશ થાય છે. લીડરો તો પ્રજામાંથી જ આવે. લીડરો કોની વાત કરતા હોય? પ્રજાની. લીડરોની જ બોચી પકડી નાખવામાં આવે, પ્રજા તો ચૂપ બેસી જાય, સહેમી જાય, ડરી જાય. એટલા માટે મિત્રો, હું તમને ફરીવાર કહું છું કે આ બહુ અભૂતપૂર્વ આંદોલન છે, ઐતિહાસિક બનવા જઈ રહ્યું છે. આ તમામ કોમને ભવિષ્યમાં રાહ બતાવવાનું આ કાર્ય થઈ રહ્યું છે. પ્રજા ડરી ગયેલી છે. હવે આંદોલન કરશું, આપણું શું આવશે? આપણને તોડી પાડવામાં આવશે, જેલ ભેગા કરશે, લાકડીઓ મારવામાં આવશે. મિત્રો, આ ઘણે અંશે એમાં આવી ડર્ટી પોલિટિક્સમાં સત્તાધારીઓ સફળ થઈ જ જતા હોય છે. કોઈ પણ સત્તા હોય, આજની, કાલની, ભૂતકાળની, તમે જોયું હશે. વાતો મીઠી મીઠી કરશે, કોણીએ ગોળ લગાડશે, પણ જ્યારે તમે કંઈક તમારી રજૂઆત કરવા જાઓ છો, કંઈક માગવા જાઓ છો કે આ ભાવ વધી ગયા પેટ્રોલના, ચોપ, અવાજ નહીં. અને આ જ નીતિ એ લોકો અપનાવશે, દમન કરશે. અત્યારે આ જે ક્ષત્રિય સમાજનું આંદોલન છે, એ આંદોલન ફક્ત ને ફક્ત ક્ષત્રિય સમાજને જગાડવા માટેનું નથી. આ આંદોલનમાંથી સમગ્ર સમાજોએ, તમામ સમાજોએ શીખ લેવાની છે અને શીખવાનું છે કે કોઈ પણ સત્તા ગમે એટલી પાવરફુલ હોય, 300 કે પાર હોય કે 400 કે પાર હોય, પ્રજાનો હક છે માંગવાનો. વ્યાજબી માંગણી
કરવાનો એમને હક છે. ભાવ ઓછો કરો. ઇન્ટરનેશનલ માર્કેટમાં જ્યારે ભાવ એકદમ પેટ્રોલ ડીઝલના નહિવત હોય તો પછી શું કામ આટલો બધો બર્ડન તમે કરો છો, પ્રજા ઉપર નાખો છો? અને એ જ ખોટા ટેક્સો નાખી દહીં ઉપર, દૂધ ઉપર, કોઈ વાત છે? પ્રજાને ખાલી લૂંટવાની વાત ચાલે છે. આ લૂંટવાનો શબ્દ મને બહુ ગમી ગયો છે યાર. પણ ખરેખર એ હકીકતમાં આ પ્રક્રિયા ચાલી રહી છે. અફસરો હોય સરકારી, એમની તિજોરીઓ જોઈ લેજો, બેંક બેલેન્સ જોઈ લેજો, પછી મને વાત કરજો કે બાપુ તમે ખોટા છો. દરેક મિનિસ્ટરોની તિજોરીઓ જોઈ લેજો, કોઈ કરોડપતિથી ઓછા નહીં ઉતરે. ક્યાંથી આવે છે આ બધા પૈસા? પ્રજાને લૂંટીને. અંગ્રેજો લૂંટી ગયા, મુગલો લૂંટી ગયા, હવે તમે લૂંટવા આવશો? પ્રજાએ બોલવાનું જ નહીં, ચૂપ. શું કામ? પણ અમારા વોટથી તો તમારી સરકારો ચાલે છે, અમે તમને ચૂંટી લાવીએ છીએ અને તમે અમને દબાવવા આવો? આ મેસેજ ક્ષત્રિય સમાજ તમામ કોમોને આપવા અત્યારે તૈયાર છે અને સમજાવી રહ્યો છે કે જાગો. ભવિષ્યમાં મારો તો એવો વિચાર છે કે દરેક સમાજની સંકલન સમિતિ બને અને એક જનતા સંકલન સમિતિ બને, જેમાં તમામ કોમોનું મંડળી બને, ટૂંકમાં એક ઓર્ગેનાઇઝેશન બને. અને જ્યારે કોઈ પણ સરકાર આવે XYZની, ત્યારે ખાલી ક્ષત્રિય સમાજ, પટેલ સમાજ, બ્રાહ્મણ સમાજ એ લોકોએ નીકળવાનું નથી. આજે મિક્સ્ડ ઓર્ગેનાઇઝેશન બનાવ્યું છે. એના એક અવાજ માત્રથી, એના એક અલ્ટિમેટથી સરકારે ઝૂકવું પડશે, એવું હું સ્વપ્ન જોઈ રહ્યો છું. એટલે મિત્રો, ભવિષ્યની રાહ ચીંધનારું આ એક આંદોલન છે. આ કોઈ નાનું સૂનું આંદોલન નથી. તમારું વિઝન વિસ્તાર કરો કે તમે એક રમકડા બની ગયા. હિન્દુ, મુસ્લિમ, ફલાણો ધર્મ, ઓલા ધર્મ, કોઈ વિરોધી નથી ભાઈ. બધા શાંતિથી સૌનું જોબ કરે છે, નોકરી કરે છે અને કમાય છે. એને કોઈ મતલબ નથી આવી વાતોથી. તો અરે આખા દેશની આપણી મિલિટરી, પોલીસ, જાંબાજ સૈનિકો, જાંબાજ પોલીસવાળા, એમને હું કાંઈ કરવાનું નથી કે આપણી રક્ષા માટે છે. તમને કોણ ડરાવી જાય? તમારામાં ખોટા ભ્રમ પેદા થયા છે, ડર બતાવવામાં આવ્યો છે. આપણે એ ટેકનિક અજમાવીએ છીએ. બાળકોને ડર બતાવીને આપણે કાંઈક ધાર્યું કરાવી લઈએ, સ્કૂલે મોકલી દઈએ, એવું આ કામ કરી રહ્યા છે. એટલે મિત્રો સમજો, તમારો આત્મા જાગેલો હશે, તમે કોઈથી ડરવાના નથી. જય માતા.